તમારો દીકરો હું તને કઈ વેમ લાગે છે? મને તો આમાં કઈક પડે છે વેમ. તમારો નથી, આનો નથી, તો હું ચાઇનાનો છું. હું ના ના સાચું બોલો છો ને તમે? અમારો જ છો. હે પપ્પા? ઉપાધિ કરમાં તું અમારો જ છો. હા તમારો. મને એક વેમ પડે છે શેનો? કે જ્યારે મારા મામી છે ને હા. આમ હાલનતા કુમકુમ ના પગલા પડે અને મારા પપ્પા હાલનતા વાહે ડમરી સડે. એટલો પ્રભાવ તો દેખાડવો પડે. અને તમે છે ને બોલો ને તો મોઢામાં ફૂલ ના ધરે અને મારા પપ્પા બોલે તો નીકળી લાવવું પડે છે. એવું છે? હજી કર તારી મમ્મી ના વખાણ હજી કર, તું કર વખાણ હજી. તમને કઈ ખબર છે મામી? હું તમને કઈ ખબર છે બીજી? ના, મને કઈ ન ખબર હોય બટા. આ તમે આ એક જ ઘરમાં છો? કા? એક જ છો હા. એમ? તો તમે આ વરા ક્યાં કાઢ્યા? કોને? કા મેં શું કર્યું? તમે કઈ નથી કર્યું. તઈ? મારા પપ્પાએ એવું કર્યું શું છે. કર્યું? આ તમે ચોથી બૈરી છો મારા પપ્પા. એમ માતાજી, માતાજી. ચોથું બૈરું છો તમે. એ મારું ઘર ભંગાવતો નહીં, ક્યાંક માથે રહી તું. તે તારા પપ્પા તેમ કહેતા હતા કે મારી હગાઈ જ થઈ છે. શું હગાય છે? તમે ચોથા છો આવું કર્યું મારી હારે. અને તમારો નથી, નામનો નથી, હું ચાઇનાનો છું. એવું? મને બધી ખબર છે. અરે રે, કેવું કરે છે? હવે ચાઇના નો બનીને ક્યાંક મારું ઘર ભંગવી નાખતો નહીં. શું ઘર ભાંગી નાખે? આવા કરો છો? હા કે એ હું- લાબુડિયાની વાતમાં બિલકુલ આવતી આમ નથી. જો, આમ જો, આ તારા બાપા કેવું કરે છે. આ કાપડ આવ્યું છે રાજમાંથી. આમ જોતો તું હરખો જોતો, તને બટા બધું નિરખતા આવડે. આ હોનાનું હીરચીર ભરેલું કાપડ અને ઘોડો સીવવો છે. મારે સીવડાવવું છે. જો, શું સીવવું છે? મારે સોયણી ફડાક સીવડાવવું છે. એ ફટ સોયણીને ફરાક કે ભળે? કા કેમ ન પડે? બધી પહેરાય જ છે એ તું બધું. છોકરી છો? હવે હું શું સૌ એ ખબર નથી મને. કાપડ આવ્યું છે રાજનું હીરચીરનું. હા તો મને સીવડાવી ગયો. એલા ઘોડો સીવવાનો આમ જો, છે. એ તાર પપ્પાને દઈ દે, બધું થઈ જાય. આપણે હાલ જાય ઘરે. હાલ, કા આપણે બીજા પપ્પા ગોતી. બસ એ! એમ જ કરો ને. એ લાબુડી આ રોજડાને જવા દ્યો ને. એ એમ નો કહેવાય બટા, ગમે તો તાર પપ્પા છે. હાલો હું જાઉં છું, તમે બાપ દીકરો સમજો. આવા છોકરા હોય. હવે તમે જે કહેજો, હું મારા મામી મામાને ઘરે જ આવી છે. હા મારા મામાને ઘરે જ આવી છે. મામાન ઘરે ભલે જા, કઈ વાતું મારી આડાવરી નો કરતો પાછો. વાતો નહીં કરું, પોલીસ કેસ કરીશ તમને. હા હા એલા મારી વાત કઈ કરતો નહીં, મને ઉગાડો કરતો નહીં તારા મામાના ઘરે જઈ. જેલમાં ન પુરાવો તમારો દીકરો નહીં. હવે જા આવે. હે મમ્મી, ડબલું ક્યાં છે? ડબલું ક્યાં છે? અને આમ તો હવે છે ને 100 વાગ્યા છે. હવે ડબલાની જ સ્ટાર્ટિંગ થાય છે. ચાલ રાજનું હીરચીરનું કાપડ આવ્યું છે. રામદેવજી મહારાજનો સરસ મજાનો ઘોડો સીવું. આજે એક રે વારનો રે દર્દી કાપડ વેતરે પાવનો રામ તણો ગોળીનો એક રે વારનો રે દર્દી કાપડ વેતરે આવા એક રે દર્દનો કબજો સીવો. આવા ઘોડીલો લઈને દર્દી આવ્યા. આવા પર દર્દી બોલાવે બને ભાઈ આવજો. આવો તમે રાજ ને દરબાર ને દરબાર ને દરબાર દરજી બોલાવે રાજ માતા આવજો. રાણી બાને ઘણી ખમ્મા ઘોડો સિવાય ગયો છે બા. આજ માતા